ઈ માં, તમે દત્તુભાઈને જોયા? મારે એમની હારે વાત કરવી. આ રહ્યા દત્તુભાઈ. દત્તુભાઈ, અમે આજે ભલા કાકાની દુકાને ગયા હતા ને, તો એ તમને યાદ કરતા હતા. પૂછતા હતા કે શું કરે રુદ્રદત્ત. મેં કીધું એ મોજ કરે. તો કે તો ભલે, રુદ્રદત્ત મોજમાં એટલે આખું ગામ મોજમાં. જો એને ગુસ્સો આવ્યો તો સમજી લેવાનું કે કોઈકનું આવી બન્યું. એમાંય પાછા એમ કહેતા હતા કે રુદ્રદત્ત જેવો હનુમાન ભગત તો આખા ગામમાં કોઈ નહીં, એના જેવો કયાગરો દીકરો કોઈ નહીં, અને દીવો લઈને ગોતે ને તોય ગોતે ન જડે એવો છે આ દીકરો. રુદ્રદત્ત આપણા આખા ગામની શાન છે હો. આવું કહેતા હતા ભલા કાકા. લે, મારે તમને મસ્કા મારીને શું કામ? ના બાપા ના, હું કાંઈ નથી મચકા મારતી તમને. આવ દત્તુભાઈ, કાન હાથમાં આવી જાય, છોડો. હું સાચું કહું છું ભલા કાકા, આવું જ કહેતા હતા. અય મારી સાચું કહું દત્તુભાઈ, કહું છું, સાચું કહું છું. મેં દુકાને છે ને 60 રૂપિયાની ચોકલેટ ખાધી હતી અને એના પૈસા ન ચૂકવા તો મેં આપી દઈશું. તમને તો ખબર જ છે કે બાપુજીને જો ખબર પડી ને કે મેં ચોકલેટ ખાધી છે અને એ તો ઉધારના પૈસે, તો મારું તો આવી બન્યું. બસ ને દત્તુભાઈ, હાવ આવું કરશો ને? મોટા ભાઈ તો પોતાની બેન માટે જીવ દઈ દે, તમારા માટે ચોકલેટનો ઉધારે નહીં ચૂકવી શકો ને?